કેમ છો મિત્રો? મજામાં? ચાલો નવા વિડીયો સાથે આપણે ફરી એકવાર મળ્યા છીએ. ત્યારે આપણું જે રીડ આપણે કર્યું યોગાસનો સ્વાસ્થ્ય માટે, જે યોગ, બરાબર, એના ક્વેશ્ચન આન્સર બાકી છે. જે આપણો યુનિટ 4નું રીડ 2 છે, બરાબર. બહુ જ જીવન ઉપયોગી પાઠ છે. 11મા ધોરણમાં માર્ક્સ લેવા માટે તો ઉપયોગી જ છે, પણ તમારા જિંદગીમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે એવો આ પાઠ છે. તો એમાંથી ઘણી બધી શીખ મેળવીને પોતાની જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો. આપણે આના ક્વેશ્ચન આન્સર કરીએ. ચાલો મિત્રો, મેં તમને મારા લગભગ દરેક વિડીયોમાં કહ્યું છે કે તમારી ઇંગ્લિશની ટેક્સ્ટબુક મને બહુ જ ગમે છે, કારણ કે એ ખૂબ જ ઉપયોગી છે. માત્ર માર્ક્સ મેળવવા માટે નહીં, જીવનમાં ઇંગ્લિશ શીખવા માટે, ઇંગ્લિશ કેમ વંચાય એ શીખવા માટે, ઇંગ્લિશ કેમ લખાય એ શીખવા માટે, અને વધારામાં જીવન શિક્ષણ, લાઈફ સ્કિલ. તો અહીંયા હવે સીધો જ આ પાઠ છે કે યોગ ફોર ધી હેલ્થ. તો સ્વાસ્થ્ય માટે યોગ કેટલું જરૂરી છે એના માટેની વાત કરેલી છે. અગાઉ યોગ વિશેની માહિતી આપેલી છે કે યોગ છે એ એન્શિયન્ટ સાયન્સ છે ઇન્ડિયાનું, બહુ જ પુરાતન કાળથી. અને મનાય છે કે જ્યારથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે ત્યારથી યોગની ઉત્પત્તિ થઈ છે, બરાબર છે. યોગ એ સંપૂર્ણ રીતે મનુષ્યને ઉપયોગી થાય એવું. કેવી રીતે? બધી જ બાબતોમાં. ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે યોગ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક માનસિક આધ્યાત્મિક વિકાસ થાય એના માટે. અને બીજું એક વસ્તુ કે એ એવું વિજ્ઞાન છે કે જે માનવીનો વર્ણ રેસ, હ્યુમન રેસ છે, એન્શિયન્ટ ટાઈમથી એને આપતું રહ્યું છે. અને હોલિસ્ટિક રીતે એ ત્રણેય બાબતોને વિકસાવે છે. હોલિસ્ટિક એટલે સંપૂર્ણ રીતે. એમાં પણ પછીનું જે છે કે સૂર્ય નમસ્કાર. તો યોગનો એક પ્રકાર છે સૂર્ય નમસ્કાર. એ અલગ અલગ પોઝિશન, 12 પોઝિશન આપેલી છે. અને સવારના ભાગમાં એમને બહુ જ સારી રીતે નિયમબદ્ધ રીતે કરવામાં આવે તો તમને 12 સૂર્ય નમસ્કાર છે. અને 12 સૂર્ય નમસ્કાર કેવી રીતે કરાય અને એના શું ફાયદા છે એ આ પાઠમાં જણાવવામાં આવ્યું છે. તો ખરેખર તમે યાદ રાખશો ને તો તમને જીવનમાં પણ ખૂબ જ જરૂરી છે. તમારા સંબંધીઓમાં ક્યારેક કંઈક તકલીફ થાય અને તમારા પેરેન્ટ્સ સાથે તમે મળવા ગયા હો, અથવા તો એકલા હવે મોટા થઈ ગયા છો અને મળવા ગયા હો, તો તમે એ કોઈક તકલીફને કેવી રીતે દૂર કરવી એનું સજેશન તમે સૂર્ય નમસ્કારના એક પોઝિશનથી અથવા તો 2-3 પોઝિશનથી તમે કહીને એમને સમજાવી શકો. તો આવી રીતે તમે તમારા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં હેલ્પફુલ થઈ શકો. તમે પોતાની રીતે પણ ઇન ફ્યુચર, તમે અત્યારે બહુ જ ફિટ છો, તમને કોઈ જ તકલીફ નથી, પણ ઇન ફ્યુચર તમને જ્યારે કાંઈ પણ ફિઝિકલ, આમ તો ભગવાનને પ્રાર્થના કે ન જ થાય, પણ ક્યારેક કાંઈક જરૂર પડે તો તમે આ ઉપયોગ કરી શકો. તો હવે આના જે ક્વેશ્ચન આન્સર છે ને એ આપણે કરવા જઈ રહ્યા છીએ. મેં તમને સૂચના આપી હતી એ પ્રમાણે તમે ગ્લોસરી લખી લીધી હશે. કદાચ હજી બાકી હોય તો પેજ નંબર 42 ઉપર ગ્લોસરી છે એ લખી લેજો. અને એના પછી આ જે ક્વેશ્ચન આન્સરની આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ તમારે જવાબ ઓન વર્ડ્સમાં એના લખવાના છે. અત્યારે મારા વર્ડ્સમાં હું તમને આ જવાબની ડિસ્કસ કરાવી રહ્યો છું, પણ તમને તમારા પોતાના શબ્દોમાં પણ આ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ડાયજેસ્ટ અથવા તો બીજા કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ ન કરજો. કાંઈ પણ સમજાય નહીં તો મને કહેજો, જેથી હું તમને આના આન્સર્સ લખવા માટે હેલ્પફુલ થઈશ, બરાબર છે. તો આપણે શરૂ કરીએ. કમ્પ્રિહેન્શન 2 C.2.1 આન્સર ધીસ ક્વેશ્ચન્સ. હાઉ વુડ યુ સી ધીસ ઇન્ફોર્મેશન ઓન યોગ ફોર ઇમ્પ્રુવિંગ યોર હેલ્થ? કે ભાઈ આ રીડમાં તમને જે માહિતી આપેલી છે યોગ વિશે એ તમારી જે શારીરિક ક્ષમતા છે, હેલ્થ છે તમારી, એને કેવી રીતે, તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરી શકે એ તમે જુઓ છો. તો આનું જે ઉપરથી જે પહેલો પેરેગ્રાફ છે એમાં જ આપણે એનો આન્સર મળી શકે કે ધ યોગ ઇઝ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ધ ઇન્ડિયા. It offers a time-trusted technique for physical, mental and spiritual development. It constitutes an important aspect of human life. It considered to be a science as ancient as the human race. Yoga has capacity to bring
about fundamental transformation in the individual. Okay, yoga is a holistic exercise that provide physical, mental as well as spiritual benefits. આવી રીતે આનો જવાબ આપણે જો કદાચ લખીએ ને તો થઈ શકે. એમાં વધારામાં જે સૂર્ય નમસ્કારના જે ફાયદાઓ છે એ પણ કદાચ લખી શકાય કે એના પછીનો એકાદ બે સેન્ટેન્સ કે યોગ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. જો હું કોઈ જ ડાયજેસ્ટ કે કાંઈ આપણે જોતા નથી. આપણે પેજ નંબર 41 ઉપર પહેલાં 2 પેરેગ્રાફ છે એની જે પહેલો પેરેગ્રાફ આખો ને બીજા પેરેગ્રાફના જે 3 સેન્ટેન્સીસ છે એ આપણે ડાયરેક્ટલી લખી નાખીએ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ઇટ oxygenates the blood and helps strengthen the heart. બરાબર છે. It is good for the digestive system, the nervous system and support the respiratory system. બરાબર. એટલું કદાચ તમે લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. અમુક શબ્દો છે હવે યાદ રાખવા પડશે કારણ કે એ હેલ્થ રિલેટેડ જે એના વર્ડ્સ છે એ. બરાબર. તો આ એનો આન્સર થઈ શકે. બીજો ક્વેશ્ચન, ડુ યુ નો એનીબડી હુ ઇઝ ડુઈંગ યોગ રેગ્યુલરલી? ડિસ્કસ અબાઉટ હિઝ હર હેલ્થ. જો ખરેખર તમે જાણતા હો તો તમારે ખરેખર એના વિશે લખવું જોઈએ. નહીંતર તમારે એક સ્ટોરી બનાવવી પડે કે તમે આ પાઠ વાંચ્યો એના પરથી કોઈ હ્યુમન બીઇંગને કેટલો ફાયદો થઈ શકે એ આપવું પડે. આનો આન્સર નો, આઈ ડોન્ટ નો એનીબડી લાઇક ધીસ એમ કરીને પૂરું નહીં કરાય કારણ કે આપણે માર્ક્સ ગેઇન કરવા છે. બરાબર. તો લખવાનું કે યસ વન ઓફ માય અંકલ ઓર વન ઓફ માય આંટી, હીઝ ઓર હર લખેલું છે. બરાબર. તો બંને રીતે લખી શકાય. હી વોઝ હેવિંગ પ્રોબ્લેમ ઓફ સ્પાઇનલ કે જે કાંઈ પણ એ કાપવાનું. બરાબર. ઓર નોટ એબલ ટુ બ્રીથ ધેટ મચ ઓફ ફાઇન બટ વેન હી ઓર સી, એમાં તમે હી ઓર સી ન લખજો, તમે એક જ એક્ઝામ્પલ આપજો કે હેઝ informed by someone that yoga is going to help for this and it will beneficiary to that remove that disease in from the body. So he or she has started their yoga regularly for one hour, okay, a day. Now she is feeling very well or he is feeling very well and he or she is strengthen their body and they are very they can inhale or exhale the thing. His or her respiratory system is very fine now. Okay, આપણે એવી રીતે આનો આન્સર લખી શકીએ. હી ઓર સી ફરીથી એકવાર કહું છું, બંનેમાંથી એક જ લખજો, અંકલ કે આંટી કે. બરાબર. અથવા તો તમારા કોઈ ભાઈ બહેનનું લખવું હોય તો એ પ્રમાણે લખજો, અથવા તો તમારા કોઈ પડોશીનું લખવું હોય તો એવી રીતે લખજો. બરાબર. વોટ ઇઝ રિમાર્કેબલ અબાઉટ યોગ એઝ અ સાયન્સ ઓફ લાઈફ? એટલે આ જિંદગીનો વિજ્ઞાન તરીકે યોગ કેવી રીતે રિમાર્કેબલ, એટલે રિમાર્ક એટલે નોંધ કરવું, કેવી રીતે નોંધપાત્ર છે. તો આનો આન્સરમાં આપણે વળી પાછું એ જ લગભગ પહેલાં અને બીજામાં, બસ પહેલાં અને બીજા પેરેગ્રાફમાં આપણને મળશે પેજ નંબર 41 ઉપર કે યોગ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. બરાબર. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. It constitute an important aspects of human life. બરાબર. આપણે એવી રીતે લખી શકીએ. It is considered to be a science as ancient as human race. Yoga has capacity to bring about fundamental transformation in the individual. આવી રીતે આનો આપણે આન્સર લખી શકીએ. આ પહેલો પેરેગ્રાફ આખો. તો આમાંથી 2-3 ક્વેશ્ચનના આન્સર એવા જ આવશે. હવે 5th વન, વોટ હેલ્પ ડઝ યોગ પ્રોવાઈડ ટુ મેક અસ હેપીયર એન્ડ કમ્ફર્ટેબલ? આ પ્રશ્નમાં એમ પૂછવા માગે છે કે યોગ આપણને
ખુશ અને એકદમ કમ્ફર્ટેબલ, એકદમ સ્વસ્થ કઈ રીતે રાખી શકે છે. યોગની કઈ વસ્તુઓ, તો આમાં બીજો પેરેગ્રાફ છે. એ આપણે આખો લખી શકીએ કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ દેટ પ્રોવાઇડ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. પેજ નંબર 41 પર બીજો પેરેગ્રાફ. પહેલો ક્વેશ્ચન છે એમાં પહેલો અને બીજો પેરેગ્રાફ આખો, ચોથા ક્વેશ્ચનમાં પહેલો પેરેગ્રાફ, પાંચમા ક્વેશ્ચનમાં આ બીજો પેરેગ્રાફ. એટલે જોઈ લો, તમે આટલું પાકું કરી લેશો તોય પણ તમને 3 ક્વેશ્ચનના તો આન્સર સીધા આવી જાય છે. બરાબર છે. અને પછી સૂર્ય નમસ્કાર વિશે પણ કદાચ થોડું ઘણું તમે જાણી લેજો. બરાબર. તો એ આખો જ પેરેગ્રાફ નોટબુકમાંથી એઝ ઇટ ઇઝ, ટેક્સ્ટબુકમાંથી એઝ ઇટ ઇઝ આપણે લખી શકીએ કે ત્યાંથી કરી અને ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. બરાબર. હવે એના પછીની એક્સરસાઇઝ છે, 3 એક્સરસાઇઝ તમારે તમારી જાતે કરવાની છે. બહુ ટાઈમથી મેં તમને હોમવર્ક નથી આપ્યું, તો એ મને કરીને ફોટોગ્રાફ્સ આજ રાત સુધીમાં તમારે મને મોકલવાના છે. રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ સજેસ્ટિંગ હિમ બેનિફિટ્સ ઓફ યોગ ઇન 40 વર્ડ્સ. એટલે કે યોગના ફાયદાઓ એ પહેલાં 2 પેરેગ્રાફ લખી લો એમાંથી, એટલે 40 વર્ડ્સ આવી જાય. ફરીથી પાછું પહેલો અને બીજો પેરેગ્રાફ બંને 41મા પેજ ઉપર. તો એ આમાં ડિયર કરીને તમારા ફ્રેન્ડનું જે નામ હોય એ લખી અને 40 વાક્યો તમારે આમાં લખવાના છે. બરાબર. તો આના બધા જ ફોટોગ્રાફ્સ મને મોકલવાના છે આજ રાત સુધીમાં. બરાબર. ડુ યુ હેવ એની હેલ્થ પ્રોબ્લેમ વિચ સૂર્ય નમસ્કાર પોઝિશન્સ વિલ બી મોર હેલ્પફુલ ટુ યુ. જોઈ લો, આમાં પણ તમારો કોઈક તમને જે ઇઝીલી યાદ રહેતો હોય એવા એક સૂર્ય નમસ્કારની વાત કરવાની છે ને એવો એક હેલ્થ પ્રોબ્લેમ ઊભો કરવાનો છે. બરાબર. નો, આઈ ડોન્ટ હેવ એની હેલ્થ પ્રોબ્લેમ એમ કહીને આનો જવાબ પૂરો કરી નાખવાનો નથી. ઓકે. એના પછીનો એનલિસ્ટ એની 3 બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર. 12માંથી કોઈ પણ 3 સૂર્ય નમસ્કારના જે બેનિફિટ છે એ એમાં લખવાના છે. સૂર્ય નમસ્કાર વિશે કદાચ નહીં લખો તો ચાલશે, પણ સીધા સૂર્ય નમસ્કાર કઈ રીતે આપણને બેનિફિશરી રહે એ આપણે લખવાનું છે. કે ભાઈ કદાચ સીધું એમ લખી શકે સૂર્ય નમસ્કાર, ધેર આર 12 સૂર્ય નમસ્કાર્સ એન્ડ ધોઝ આર મચ મોર બેનિફિશિયલ ટુ અસ એન્ડ એમોંગ ધોઝ ધ 3 ઓફ ધેમ આર એઝ બિલો. એમ કરીને 1, 2, 3 કરીને લખી શકાય કે ભાઈ સૂર્ય નમસ્કાર promotes balance, simulates the respiratory system, exercise shoulders, back and neck muscles. પછી બીજું promotes digestions, exercise arm and shoulder muscles, tone the spine, promotes flexibility in back and hips. બરાબર. અને ત્રીજું સૂર્ય નમસ્કાર promotes blood circulation, tone abdominal tracts, અને it stretched back and leg muscles, simulates spinal nerves and simulates lymphatic system. તો આવી રીતે કરીને આના જવાબ લખવાના છે. હવે એના પછીની વોકેબ્યુલરીની જે એક્સરસાઇઝ છે લાઇનમાં 3-4 એ આપણે કરીએ છીએ પેજ નંબર 43 ઉપર. હવે આના જે સેન્ટેન્સીસ છે ને એ ઉપર જે વર્ડ્સ આપેલા છે એનાથી પૂરા કરવાના છે. બરાબર. તો આને તમે પોઝ કરીને જોઈ લેજો. સેટ ઓફ બોન્સ ધેટ ફોર્મ ધ બોડીઝ ફ્રેમવર્ક ઇઝ કોલ્ડ સ્કેલેટોન. બરાબર. જે બોન્સ, જે બધા આપણા હાડકાઓ છે એનો સેટ આખું ફ્રેમવર્ક કરેલો છે એને શું કહેવાય? તો સ્કેલેટોન, હાડપિંજર. બરાબર. ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ફૂડ ડાઉન ઇન્ટુ ન્યુટ્રિયન્ટ્સ ઇઝ કોલ્ડ ડાયજેસ્ટિવ. આપણે જે ફૂડ ખાધું છે એની પ્રોસેસ કરીને એને તોડીને એને ન્યુટ્રિશન બનાવવાની, એને પોષક બનાવવાની જે વાત છે એને શું કહેવાય? તો કે ડાયજેશન. ધ પ્રોસેસ બાય વિચ ધ વેસ્ટ પ્રોડક્ટ્સ લીવ ધ બોડી ઇઝ કોલ્ડ. જે ડાયજેશન પછીનો જે કચરો વધ્યો છે, વેસ્ટ પ્રોડક્ટ જે વધી છે એને શરીરમાંથી બહાર કાઢવાની જે રીત છે એને
એક્ઝરેશન્સ કહેવાય, બરાબર, એક્ઝર્શન્સ. હા, પછી ફોર્થ વન, ધ મૂવમેન્ટ ઓફ બ્લડ એરાઉન્ડ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ સર્ક્યુલેશન. આખા શરીરમાં બ્લડનું મૂવમેન્ટ જે થાય એને શું કહેવાય? સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશન પણ કહેવાય, પણ અહીંયા સર્ક્યુલેશન આપેલું છે એટલે આપણે સર્ક્યુલેશન લખીએ, બરાબર. પછી ફિફ્થ વન, ધ સેલ્સ ધેટ ટ્રાન્સમિટ ધ સિગ્નલ્સ ધેટ લેટ અસ થિંક, ફીલ એન્ડ એક્ટ આર કોલ્ડ નર્વ્સ, બરાબર, ચેતાતંતુઓ. કે જે આપણને કંઈક કામ કરવા માટે, વિચારવા માટે, ફિલિંગ્સ માટે, અથવા તો બોલવા માટે પ્રેરણા આપતા હોય એ. છઠ્ઠું, ધ ઓર્ગન્સ વિથ વિચ વી સી, હિયર, સ્મેલ, ટેસ્ટ એન્ડ ફીલ આર કોલ્ડ, જેનાથી આપણે જોઈ શકીએ, બરાબર છે, વિચારી શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, ટેસ્ટ આપણે આવી શકીએ, કંઈક ફિલિંગ્સ કંઈક આપણે મળી શકીએ, એને શું કહેવાય? તો કે એને સેન્સ કહેવાય, બરાબર. બ્રીથિંગ ઇન એન્ડ આઉટ ઇન ઓર્ડર ટુ ઓબ્ઝોર્બ ઓક્સિજન એન્ડ એક્સેલ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ કોલ્ડ રેસ્પિરેશન્સ, બરાબર. એક્ઝેલ એન્ડ ઇનહેલ, બરાબર ને. શ્વાસ અંદર લેવો એ ઇનહેલ છે અને શ્વાસ બહાર મૂકવો એ એક્ઝેલ છે. તો ઇનહેલ અને એક્ઝેલની જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે રેસ્પિરેશન, બરાબર. ઓકે, એના પછી વોકેબ્યુલરી 2 કે ગીવ. હવે આમાં છે ને ભૂલ છે, એ અને બી જે બે આપેલા હોય એને મેચ કરવાનું છે. એની જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે કે ભાઈ સ્પેશિયલાઇઝ ડૉક્ટર જે છે એની સામે એ ડૉક્ટર જે શેના સ્પેશિયલાઇઝ છે, આપણા જે બોડીના ઓર્ગન્સ છે, કયા ઓર્ગનના, એના નામ બધાના અલગ અલગ આપેલા છે. બહુ જ સરસ ઇન્ફોર્મેશન છે, આપણે એ ખબર પડવી જોઈએ, બરાબર. તો જુઓ, કાર્ડિયોલોજિસ્ટ હોય ને એ કાર્ડિયાક એટલે કે આપણા હાર્ટનું જે સ્પેશિયલાઇઝડ કહેવાય, બરાબર. પછી ડેન્ટિસ્ટ હોય એ આપણા ટીથના સ્પેશિયલાઇઝડ કહેવાય. પછી ડેર્મેટોલોજિસ્ટ હોય એ આપણા સ્કિનનું, આપણી જે ચામડી છે ને એના જે સ્પેશિયલિસ્ટ હોય ને એને ડેર્મેટોલોજિસ્ટ કહેવાય. પછી પેડિયાટ્રિશિયન્સ હોય ને એ નાના છોકરાઓના સ્પેશિયલ ડૉક્ટર હોય. હવે તમે મોટા થઈ ગયા છો, તમે રેગ્યુલર ડૉક્ટર પાસે જઈ શકો, પણ જ્યારે તમે નાના હો, 10 વર્ષ સુધીના હો, ત્યારે પીડિયાટ્રિશિયન પાસે તમારે જવું પડે. ઓર્થાલ્મોલોજિસ્ટ હોય એ ઓફથાલ્મોલોજિસ્ટ. હવે ઓફથાલ્મોલોજિસ્ટ હોય એ આપણી આંખ માટે કામ કરે, બરાબર. અને ન્યુરોલોજિસ્ટ જે છે એ આપણા બ્રેઇન માટે, આપણા મગજ માટે જે કામ કરતા હોય ને એ હોય એકચ્યુઅલી. અને એના પછી ઓર્થોપેડિસ્ટ જે છે એ આપણા બોન્સ, હાડકાઓ માટે કામ કરતા હોય. એક નાનકડી ઇન્ફોર્મેશન આની સાથે તમને આપી દઉં કે ડૉક્ટર બનવા માટે, બરાબર, સાયન્સ લઈને 12મા ધોરણમાં બાયોલોજી સાથે ભણવું પડે, બરાબર. તો એના પછી 4 વર્ષ MBBSના કરવા પડે કે જે આપણને ડૉક્ટરી શું છે એનો કોમન જ્ઞાન આપે આપણા શરીરનું, બરાબર. અને પછી આ સ્પેશિયાલિસ્ટ થવાય, જેને MD કહેવાય. તો એ MD જે છે એ આ બધી MD થયા પછી, નહીંતર MBBS સાદા ડૉક્ટર આપણે કહેવાઈએ, પણ જો MD થઈએ તો પછી MD ઇન કાર્ડિયોલોજિસ્ટ, MD ઇન ડેન્ટિસ્ટ, MD ઇન ડેર્મેટોલોજિસ્ટ, એવી રીતે કહી શકાય, બરાબર છે. સ્પેશિયલ ડૉક્ટર એના વિશે થઈ શકાય. તો એ ઇન્ફોર્મેશન મને એમ હતું કે તમને આપું, જેથી તમને કદાચ ખબર ન હોય તો ખબર પડે, પણ તમે બધા હોશિયાર છો, આઈ થિંક તમને આ બાબતની ખબર હશે જ. ચાલો હવે આગળ વધીએ. V3, fill in the blanks using the proper forms of the following words. હવે જોજો, આવશે તમને પરીક્ષામાં પૂછાશે, અથવા તો ડાયરેક્ટ એમને એમ પૂછાશે. કદાચ પ્રોપર ફોર્મ્સ આપેલા હશે પણ અહીંયા બનાવવાના છે, તો બહુ સારું છે ને. એક આખો પેરેગ્રાફ આપેલો છે. ધ સૂર્ય નમસ્કાર સ્ટ્રેન્થ, બરાબર, અ પર્સન મસલ્સ. ઓકે, ઇટ ઇમ્પ્રુવ્સ ધ રેસ્પિરેટરીનું રેસ્પિરેશન્સ બાય હેલ્પિંગ ધ લંગ્સ ટુ બી સ્ટ્રોંગ. આપણા ફેફસાઓ, લંગ્સ એટલે ફેફસાઓને મજબૂત કરીને એ આપણું શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એને ઇમ્પ્રૂવ કરે છે. ધ ફાસ્ટ સર્ક્યુલેશન, આમાં સર્ક્યુલેટ છે તો સર્ક્યુલેશન ઓફ બ્લડ મેક્સ વે ફોર ધી ડાયજેશન્સ
હવે એમાં ડાયજેસ્ટ છે તો ડાયજેશન્સ ઓફ ધ ફૂડ ધેટ ઇઝ ટેકન. ઇટ પ્રોવાઇડ્સ સ્ટિમ્યુલેશન ટુ ધી નર્વ્સ ઇન સ્પાઇન. તો સ્ટિમ્યુલેટ છે એની જગ્યાએ સ્ટિમ્યુલેશન. બરાબર. એના પછી એક સરસ મજાની V4 એક્સરસાઇઝ છે. ફાઇન્ડ એડજેક્ટિવ્સ ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. તમે શીખી ગયા છો નાનપણથી 5મા ધોરણથી કે ફિગર ઓફ સ્પીચ, પાર્ટ ઓફ સ્પીચ જેને આપણે કહીએ, એમાં એક એડજેક્ટિવ આવે છે. એટલે એડજેક્ટિવ એટલે કે ભાઈ નાઉન અને પ્રોનાઉન હોય એને વિશેષ રૂપે એનામાં ઉમેરીને આપણે કહી શકીએ. તો કે ડાયટ તો એનું ડાયટરી, પછી ડાયટરી પ્રોબ્લેમ્સ, પછી કન્ટિન્યુટી તો કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, પછી ફિઝિક્યુ તો ફિઝિકલ ફિટનેસ, બરાબર. પછી સાયકોલોજી તો સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, સ્પિરિટ તો સ્પિરિચ્યુઅલ એપ્રોચ, અને માઇન્ડ તો મેન્ટલ. આ તમે યાદ રાખજો. એની નીચે પણ એક્સરસાઇઝ છે 2-3, પણ મને એમ લાગ્યું કે આટલી તમને આના માટે એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે, એ મેં તમને કરાવી છે. બરાબર. તો આટલું બધું નોટમાં લખી નાખજો. અને હવે સાચે આપણે નોટબુક ચેક કરવા લઈએ છીએ, ફોટા મોકલવાની જરૂર નથી, પણ આજે ને આજે આનું વર્ક થઈ જાય એ જોવા માટે પ્રયત્ન કરજો. બરાબર ફ્રેન્ડ્સ, આ આખો યુનિટ અહીંયા જ પૂરો થાય છે. નવા વિડીયોઝમાં નવા યુનિટ સાથે, નવા રીડ સાથે આપણે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.